રામ ખેડૂત મિત્રને. તો ખેડૂત મિત્ર, આજ આપણે વરિયાળી વિશે વાત કરવાની છે આપણે. અને ખેડૂત મિત્ર, આ વિડીયો પૂરો જોઈજો અને જે હું કહું છું એ નિરખીને સાંભળજો. કે અને કાપી ન જોઈશો નકર તમને આમાં કોઈ જાતની માહિતી હરખી નહીં મળે અને ખબર નહીં પડે. પછી તમે આપણે વાત કરીશું કે વિડીયો જોયો અને એ માયલું કંઈ થયું નહીં એમ. તો આપણે હવે વરિયાળી વિશે આપણે વાત કરવી છીએ. તો ખેડૂત મિત્ર, જે આની પહેલાં આપણે વિડીયો બનાવેલો છે એ વિડીયોમાં આપણે વરિયાળી ક્યારે સોંપવી અને કપા વિશે આપણે બનાવેલો છે. કપામાં આપણે કઈ ઠેકાણે વરિયાળી સોંપ્યું હોય તો આપણે કપા આપણે 2 મહિના સુધી ઊભો રહે ને 2 મહિનાનો વરિયાળીનો છોડવો આપણે થઈ જાય. તો આપણે એ વિડીયોમાં આપણે એ વાત કરેલી છે. તો આપણે વરિયાળી એ કપામાં જે વરિયાળી આપણે બતાવેલી છે, વરિયાળી આપણે વિડીયો ઉતારવી છે એ જ વરિયાળી છે. આપણે આ જોઈ જો તમે, આ એ વરિયાળી છે આપણે જે કપા વિશે સોંપેલી. તો એ વિડીયો તમે જોજો અને એ વિડીયોમાં તમે જોઈને સાંભળજો. તો આપણે આ અને કહેવાનું વાત કરવાની આપણે એ છે કે એ આપણે જ્યારે તમે કપામાં તમે વરિયાળી સોંપો ત્યારે તમારે કપા એ પછી તમારે વરિયાળી તમે કપા ખેંચશો ને ત્યારે વરિયાળીના સિવાય મૂળિયા ખેવાવાથી વરિયાળી રહી તમારે પીળી પડશે. પીળી પડે એટલે મૂંઝાવાનું નહીં, એને આપણે પાણી દઈ દેવું કે આપણે કપા આજ ખેંચ્યો છે કપા, તો એને તેથી પાણી દેવું હોય તોય તમે દઈ શકો છો અને બીજા દી પાણી દો તોય હાલે. પણ ઝાઝાદી જશે તો તમારે વધારે પીળાશ તમારે પડવાની સંભાવના રહેશે. હા, અને ખેડૂત મિત્ર, આપણે આ વરિયાળી રહી એ કપામાં છે. તમે આ જોઈ જુઓ, તમે આપણે જે આ વરિયાળી થઈ છે જોઈ જુઓ તમે. આંધી વરિયાળી કપાની જ છે. આપણે આમાં કપા હતો પણ અમે જે વિડીયો દર્શાવેલો છે આની પહેલાં એ વિડીયોમાં મેં તમને બતાવ્યું છે. તો એ વિડીયો તમે જરૂર આ ચેનલમાં મૂકેલો છે વિડીયો, તો એ વિડીયો તમે જોઈજો. અને મિત્ર, કહેવાની બીજી વાત એ કે આપણે વરિયાળી તમે વાવો અને જો આપણે વરિયાળીમાં આપણે ફાલ આવી જાય, આ શક્કર આવી જશે તો આમાં મધની માખી આવે ન આવે તો આપણે એનો ગોળ હોય એ આપણે પલાળીને જો એનો તમે આપણે છંટકાવ મારવી આમાં તો એ ગળપણના હિસાબે આપણે એને મધની માખી આવશે. અને જો મધની માખી આવશે પછી એ રદ થઈ જશે તો એ તમારે વરિયાળી દાણો સારો થશે અને એ દાણો તમારે ફેલ નહીં જાય દાણો, અને તમારે એનું ઉત્પાદન તમારે વધારે આવશે વરિયાળીનું. હા, તો ખેડૂત મિત્ર, અને ત્રીજી વાત આપણે કરવાની એ વાત છે કે વરિયાળી વાવો તો આ વરિયાળી ઝાઝો સમય લે છે. જો તમારી પાસે જો 150 દિવસનું પાણી હોય એટલે 5 મહિનાનું પાણી હોય તો જરૂર વાવજો. કેમ કે સોંપ્યા પછી તમારે વરિયાળી 150 દિવસ લે છે. વરિયાળી 150 દિવસ લે છે એટલે આપણે પાસે 150 દિવસનું પાણી હોય અને ટકાયું પાણી હોય તો તમે જરૂર વાવજો. નકર પછી તમારી વિચાર કરવાનો તમારે. તો ખેડૂત મિત્ર, બસ આટલું જ કહેવું છે. તો હવે ખેડૂત મિત્રને રામ રામ.